ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે હવે આ બંને દીકરીઓ ભાઈ આખી દુનિયા હલાવી નાખશે. મિત્રો તમને બધાને ખબર હશે કે ચૈતરભાઈ વસાવા છેલ્લા ઘણા બધા સમયથી જેલની અંદર છે, પણ હવે જે તમે દીકરી જોઈ રહ્યા છો આ દીકરી આખું ડેડિયાપાડા હોય કે પછી ભાઈ આખી ધરતી હોય એ બધું હલાવી નાખશે. મિત્રો વકીલ એની પાસે તમને ખબર હોય કે ઘણી બધી તાકાત હોય, એ કેસો લગાતાર ને લગાતાર જીતાડતા હોય. આ એ જ વકીલ કે જે મિત્રો ન્યાય માટે ન્યાય સંકુલની અંદર એ માંગણી કરતા હોય છે. બંને તરફી જે દલીલો થાય એની અંદર તમને ખબર હશે કે છેલ્લે ફેસલો આવી જાય જજ સાહેબની અંદર, અને જજ સાહેબ ફેસલો આપે કે બંને જેટલા વકીલો હોય એમને માન્ય રાખી અને એવિડન્સના આધારે, પ્રૂફ અને પુરાવાના આધારે એ જજ સાહેબ એ અંતિમ નિર્ણય કરે. કેમ કે મિત્રો જે હાઈકોર્ટ હોય, ગુજરાત હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય કે પછી સેશન્સ કોર્ટ હોય, એ લોકો લાગણી જોઈ અને ક્યારેય ન્યાય નથી કરતા. ચૈતરભાઈ વસાવા ગયા છે તો એમની લાગણી જોઈને કોઈ એમને ન્યાય નહીં કર્યો હોય. એમને શું જોઈને ન્યાય કર્યો છે તો કે ભાઈ પ્રૂફ અને પુરાવા જોઈ અને એમને ન્યાય કર્યો છે, એવિડન્સના આધારે એમને ન્યાય કર્યો છે. કેમ કે મિત્રો ભાવનાત્મક હોય કે પછી ઇમોશનલ વાતો હોય, ઇમોશનલ વાત અને ભાવનાત્મક વાતને લઈ અને ન્યાય નથી થતો. જો ન્યાય કરવામાં આવે તો એવિડન્સ એટલે કે પ્રૂફ અને પુરાવાના આધારે મિત્રો ન્યાય આપવામાં આવતો હોય છે. તમને ખબર હશે ચૈતર વસાવાને જે અત્યારે 7 વર્ષની સજા થઈ, તો કોઈ મિત્રો એમને એમ કે ચૈતરભાઈ વસાવાને જોઈને 7 વર્ષની સજા નથી કરી. એમના એવિડન્સના આધારે, એમના પ્રૂફ અને પુરાવાના આધારે ચૈતર વસાવાને સજા ફટકારવામાં આવી. ચૈતર વસાવાનો કેસ હાઈકોર્ટમાં ગયો, હાઈકોર્ટમાં તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ અને તારીખ ઉપર તારીખ પડી ગઈ. પરંતુ હવે 24 ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાની એ અંતિમ સુનાવણી થશે કે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર મોકલવા કે પછી આ માણસને જેલની અંદર રાખવા. મિત્રો તમને શું લાગે કે ચૈતરભાઈ વસાવા શું ખરેખર જેલની અંદર રહેશે કે પછી જેલની બહાર આવશે? મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.